પારસ પથ્થર સમયનું મહત્વ જણાવતી વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક જ્ઞાની ઋષિ જંગલમાં આવેલા આશ્રમમાં રહેતા હતા। વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવવાની ઈચ્છાથી તેમની પાસે દૂર દૂરથી આવતા અને તેમના આશ્રમમાં રહીને તેમના માર્ગદર્શન હેઠળ શિક્ષણ મેળવતા। આશ્રમમાં રહીને જે વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવ્યું તેમાંથી એક ખૂબ જ આળસુ હતો। સમય બગાડવાની અને આજનું કામ આવતીકાલ પર મુલતવી રાખવાની તેને ખરાબ ટેવ હતી। ઋષિને આ વાતની ખબર હતી, તેથી તેઓ ઈચ્છતા હતા કે વિદ્યાર્થીએ આળસ છોડી દેવી જોઈએ અને શિક્ષણ પૂર્ણ કર્યા પછી આશ્રમ છોડતા પહેલા સમયનું મહત્વ સમજવું જોઈએ। આ હેતુ માટે એક દિવસ સાંજે તેણે તે આળસુ વિદ્યાર્થીને પોતાની પાસે બોલાવ્યો અને તેને એક પથ્થર આપ્યો અને કહ્યું, બેટા, આ કોઈ સામાન્ય પથ્થર નથી, પરંતુ ફિલોસોફરનો પથ્થર છે। જે પણ લોખંડની વસ્તુને તે સ્પર્શે છે તે સોનામાં ફેરવાય છે। હું તમારાથી ખૂબ જ ખુશ છું, તેથી જ હું તમને આ ફિલોસોફરનો પથ્થર 2 દિવસ માટે આપી રહ્યો છું। હું આ 2 દિવસ દરમિયાન આશ્રમમાં રહીશ નહીં। હું પડોશના ગામમાં રહેતા મારા એક મિત્રના ઘરે જાઉં છું। જ્યારે હું પાછો આવીશ ત્યારે હું તમારી પાસેથી આ ફિલોસોફરનો પથ્થર લઈશ। તે પહેલા તમે ઈચ્છો તેટલું સોનું બનાવી લો। વિદ્યાર્થીને ફિલોસોફરનો પથ્થર આપ્યા પછી ઋષિ તેના મિત્રના ગામ ગયા। અહીં વિદ્યાર્થી પોતાના હાથમાં ફિલોસોફરનો સ્ટોન જોઈને ખૂબ ખુશ થયો। તેણે વિચાર્યું કે આના દ્વારા હું એટલું સોનું બનાવીશ કે મારે આખી જિંદગી કામ કરવાની જરૂર નહીં પડે અને હું મારું જીવન ખુશીથી જીવી શકીશ। તેની પાસે 2 દિવસ હતા। તેણે વિચાર્યું કે હજુ પૂરા 2 દિવસ બાકી છે। હું એક દિવસ આરામ કરીને આવું કરું છું। હું આખો દિવસ સોનું બનાવતો રહીશ। આ રીતે તેને આરામ કરીને એક દિવસ પસાર કર્યો। જ્યારે બીજો દિવસ આવ્યો ત્યારે તેણે વિચાર્યું કે આજે તે બજારમાં જઈને ઘણું લોખંડ ખરીદશે અને તેને ફિલોસોફરના પથ્થર સાથે સ્પર્શ કરીને તેને સોનામાં ફેરવી દેશે। પરંતુ આ કામમાં વધુ સમય લાગશે નહીં, તેથી જ હું પહેલા સંપૂર્ણ ભોજન લઉં છું, પછી હું સોનું બનાવવાનું શરૂ કરીશ। ભરપૂર ભોજન લેતાની સાથે જ તેને ઊંઘ આવવા લાગી। આવી સ્થિતિમાં તેણે વિચાર્યું કે મારી પાસે હજુ સાંજ સુધીનો સમય છે। હું થોડો સમય સૂઈ રહ્યો છું। જાગ્યા પછી હું સોનું બનાવવાનું શરૂ કરીશ। પછી શું? તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો। જ્યારે તે જાગ્યો ત્યારે સૂર્ય આથમી ગયો હતો અને 2 દિવસ વીતી ગયા હતા। ઋષિઓ આશ્રમમાં પાછા ફર્યા હતા અને તેમની સામે ઊભા હતા। ઋષિએ કહ્યું, પુત્ર, સૂર્યાસ્ત સાથે 2 દિવસ પૂરા થયા। તમે એ ફિલોસોફરનો પથ્થર મને પાછો આપો। વિદ્યાર્થી શું કરશે? આળસને કારણે તેણે કિંમતી સમય અને પૈસા કમાવવાની સારી તકનો વ્યય કર્યો હતો। તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી અને સમયનું મહત્વ પણ સમજાયું હતું। તેણે પસ્તાવો શરૂ કર્યો। તેણે તે જ ક્ષણે નક્કી કર્યું કે હવેથી તે ક્યારેય આળસુ નહીં થાય। બોધ: જીવનમાં પ્રગતિ કરવી હોય તો આજનું કામ આવતીકાલ માટે મુલતવી રાખવાની આદત છોડી દો। સમય અમૂલ્ય છે, તેનો બગાડ ન કરો, કારણ કે તે એકવાર ખોવાઈ જાય પછી તે પાછો આવતો નથી। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।